હેલો ફ્રેન્ડ્સ, કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે બનાવીશું આપણે બટેટાની ફરારી સૂકી ભાજી। તો આ રીતે તમે ફરારી સૂકી ભાજી બનાવશો તો સૂકી ભાજી ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે। આ સૂકી ભાજીને તમે ઉપવાસ કે વ્રતમાં આરામથી ખાઈ શકો છો। ફરારી સૂકી ભાજી બનાવવા માટે સૌપ્રથમ ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લેશું। તો ઇન્ગ્રીડિયન્ટ્સમાં આપણે બટેટા લેશું તો બટેટાને બાફી લેશું। તો બટેટાને પહેલાં જ બાફીને રાખી દીધા છે। તો 1 ટેબલ સ્પૂન ઘી લેશું। સૂકી ભાજીને વઘારવા માટે 1 ટીસ્પૂન જીરું અને મીઠા લીમડાના પાન લેશું। ટેસ્ટ અનુસાર નિમક લેશું। અડધા ભાગનું શિમલા મિર્ચ લીધું છે તો શિમલા મિર્ચને ઝીણું કટ કરી લેશું। તો વાટકી શેકેલી સિંગનો ભૂકો લેશું। લીલા ધાણા લીધા છે તો લીલા ધાણાને પહેલાં જ ધોઈને કટ કરી લીધા છે। તો અડધા ભાગનું લીંબુ લીધું છે। તો સૂકી ભાજી બનાવવા માટે બધા ઇન્ગ્રીડિયન્ટ્સ તૈયાર છે। થોડીવાર માટે સાઈડમાં રાખી દઈશું। તો જે બટેટા લીધા છે તે બટેટાની ઉપરની છાલ કાઢી લેશું। છાલ કાઢી અને બટેટાને નાના ટુકડામાં કટ કરી લેશું। નાના કે મોટા તમને જેમ અનુકૂળ આવે એ પ્રમાણે બટેટાને કટ કરી લેવાના છે। તો બટેટા કટ થઈ ગયા છે, થોડીવાર માટે સાઈડમાં રાખી દઈશું। તો સૂકી ભાજી બનાવવા માટે ગેસ ચાલુ કરશું, એક પેન મૂકશું અને પેનને ગરમ થવા દઈશું। પેન સારી રીતે ગરમ થઈ જાય પછી તેમાં ઘી નાખશું અને ઘીને ગરમ થવા દેશું। ઘી સારી રીતે ગરમ થઈ જાય પછી જે જીરું અને મીઠા લીમડાના પાન રાખ્યા હતા તે નાખશું। મીઠા લીમડાના પાન મતલબ કડી પત્તા। તો કટ કરેલા બટેટા નાખશું। બટેટા નાખી અને જે શિમલા મિર્ચ કટ કરીને રાખ્યું હતું તે શિમલા મિર્ચ નાખશું। શિમલા મિર્ચની જગ્યાએ જો તમારે રેગ્યુલર મરચું કટ કરીને નાખવું હોય તો પણ તમે નાખી શકો છો। તો બટેટા અને શિમલા મિર્ચને સારી રીતે મિક્સ કરી દેશું। તો જો તમે શિમલા મિર્ચની જગ્યાએ જો તમે લીલા મરચાંનો ઉપયોગ કરવાના હો તો લીલું મરચું તમે જેટલું તીખું ખાતા હો એ પ્રમાણે કટ કરીને લીલું મરચું નાખવાનું છે। તો ટેસ્ટ અનુસાર નિમક નાખશું। તો નિમક જે ફરારી આવે છે ફરાર માટે તે નિમકનો ઉપયોગ જ કરવાનો છે। તો નિમક સારી રીતે મિક્સ થઈ જાય પછી જે શેકેલી સિંગનો ભૂકો રાખ્યો તો તે શેકેલી સિંગનો ભૂકો નાખશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી દઈશું। તો સૂકી ભાજીમાં તમારે આખા સિંગદાણા નાખવા હોય તો સિંગદાણાને ફ્રાય કરીને પણ નાખી શકો છો। તો સિંગનો ભૂકો છે તે સારી રીતે મિક્સ થઈ ગયો છે તો જે લીંબુ રાખ્યું હતું તે અડધા ભાગનું લીંબુ નાખશું। તો ફરારી સૂકી ભાજી છે તે 5 મિનિટમાં બની જશે। તો લીંબુ તમે જેટલું ખાટું ખાતા હો એ પ્રમાણે લીંબુ તમારે નાખવાનું છે। તો લીંબુ સારી રીતે મિક્સ થઈ ગયું છે તો જે લીલા ધાણા કટ કરીને રાખ્યા હતા તે લીલા ધાણા નાખશું। લીલા ધાણાને સારી રીતે મિક્સ કરી દઈશું। લીલા ધાણા સારી રીતે મિક્સ થઈ જાય પછી ગેસને પણ બંધ કરી દઈશું। તો તૈયાર છે બટેટાની ફરારી સૂકી ભાજી। તો ફરારી સૂકી ભાજી તમે જ્યારે બનાવો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ઘીનો ઉપયોગ જ કરવાનો છે, તેલનો ઉપયોગ કરવાનો નથી। ઘીમાં સૂકી ભાજી બનાવશો તો સૂકી ભાજી ટેસ્ટમાં ટેસ્ટી બનશે। તો ઉપવાસમાં તમે પણ એકવાર આ રીતે ફરારી સૂકી ભાજી જરૂર ટ્રાય કરજો। સૂકી ભાજી ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે। અને જો તમે આ રીતે ફરારમાં સૂકી ભાજી બનાવી હોય અને તમારી સૂકી ભાજી ટેસ્ટમાં કેવી બની હતી તે મને કોમેન્ટમાં જરૂર કહેજો। કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। ફરારી સૂકી ભાજીની રેસીપી સારી લાગી હોય, ચેનલમાં નવા હોવ ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો। આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો। સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો। થેન્ક યુ। મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે।